અમદાવાદમાં બિલ્ડર રમણ પટેલને 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સાણંદ જિલ્લા કોર્ટે સંભળાવી છે સજા। તો સાણંદ ચેખલા ગામની જમીનનો હતો વિવાદ અને કોર્ટે મૂળ ખેડૂતના વારસદારોને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો। તો 1 લાખ વળતર ચૂકવવા માટે કોર્ટે આદેશ કર્યો છે। વેચાણ ન થઈ શકે તેવી જમીન હેતુ ફેર કરી નકલી દસ્તાવેજ બનાવ્યા હતા। 465 में 1.5 वर्षની સજા, 15,000 રૂપિયા દંડ, ના ભરતા 2 માસની સજા। 467 में 4 वर्षની સજા, 50,000 રૂપિયા દંડ, ના ભરતા 6 માસની સજા। 468 में 3 वर्षની સજા, 25,000 રૂપિયા દંડ, ના ભરતા 3 માસની સજા। 471 में 4 वर्षની સજા, 50,000 રૂપિયા દંડ, ના ભરતા 6 માસની સજા। અને ટોટલ દંડની રકમ 1,40,000 થાય। તેમાંથી જીવાભાઈ જે મૂળ ખેડૂત હતા એમના વારસદારોને 1 લાખ રૂપિયા આપવાનું નામદાર કોર્ટે આજરોજ હુકમ ફરમાવે છે। સમાચારમાં આગળ વાત કરીશું માવઠાની તીવ્રતા વિશે। 8 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। તો ભાવનગરના મહુવામાં 3.11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હાંસોટ અને તળાજામાં 2.13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો સુબીરમાં 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સુરતના મહુવામાં 1.93 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ગાંધીનગરમાં 1.69, પાલીતાણામાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો। તો કુલ 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વડોદરાના શિનોરમાં માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। કપાસ, સોયાબીન સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહ્યો છે વરસાદ। શિનોર, સાદલી, ટિમ્બરવા, તરવા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। તો વરસાદને પગલે રસ્તા ઉપરથી પાણી વહેતા થયા છે। તો વડોદરાના શિનોરના આ દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે, શું પરિસ્થિતિ? બિલકુલ, જો વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા શહેર અને જિલ્લામાં માવઠું જે છે તેને માજા મૂકી છે। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે શિનોરના દ્રશ્યો છે અને શિનોરમાં જોઈ શકાય છે કે કઈ હદે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। એના કારણે કપાસ, સોયાબીન સહિતના જે પાક છે તેને નુકસાન થવાની ભીતિ છે। વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 1 કલાકથી વડોદરા શહેરમાં સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। એના કારણે વડોદરા વાસીઓને નીચાણવાળા કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જાય તેવી દહેશત જે છે તે સતાવી રહી છે। શિનોરની વાત છે, વડોદરાની વાત છે, પણ સાથે સાથે પાદરા, સાવલી, કરજણ, ડભોઈ સહિતના જે અલગ અલગ તાલુકા છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાવનગર જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે। જિલ્લાના ગારિયાધાર તાલુકા પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો। તો ગારિયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। ગારિયાધાર, ચોમાલ, વાવડી, પરવડી, ચારોડિયા તેમજ સુરનગર અને માંડવી, નવાગામ, દમરલા સહિતના જે ગામો છે તેમાં વરસાદી માહોલ જામ્યો છે। તો ગારિયાધાર પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને હાલ ગારિયાધાર પંથકમાં વરસાદી માહોલના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ભાવનગરમાં માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે કમોસમી વરસાદમાં મકાન તૂટી પડ્યું અને જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામે મકાન ધરાશાયી થયું। તો વરસાદને લઈ જુનવાણી મકાન ધરાશાયી થતાં મોટા પાયે નુકસાન સર્જાયું છે। મકાનમાં રહેલ ઘર વખરીનો માલ સામાન દટાઈ ગયો હતો। તો શાંતિનગર ગામે રહેતા ઠોળિયા ભરતભાઈનું મકાન ધરાશાયી થયું છે। ભાવનગર શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો તો સતત 4 દિવસથી શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। વરસાદને કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા છે। વહેલી સવારથી જ આજે જ્યારે જે ડીપ સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લામાં અનેક વિસ્તારોમાં જે વરસાદી માહોલ છે તે સર્જાયો હતો અને હાલ પણ ધીમી ગતિએ વરસાદ શરૂ છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે શહેર સહિત જિલ્લાના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર યથાવત છે। વરસાદના જોરને લઈ અને લોકોનું જીવન છે અસ્તવ્યસ્ત થયું છે। ચોક્કસ કહી શકાય કે આ કમોસમી વરસાદે લોકોના જીવન પર અસર કરી છે। ખાસ કરીને વાત કરીએ તો જે ભાવનગર જિલ્લાના પંથકોના વિસ્તાર છે એટલે કે તળાજા, મહુવા સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં જે
વહેલી સવારથી જ જે વરસાદી માહોલ છે તે સર્જાયો હતો અને લોકોને મહુવાના જે પંથકોના જે ગામો છે તેમાં પાણી ભરાવાના પ્રશ્નોને લઈ અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે શેત્રુંજી ડેમ છે, જે ભાવનગરનો જે શેત્રુંજી ડેમ આજે ફરી વખત એટલે કે 8મી વખત છે તે ઓવરફ્લો થયો છે અને તેને લઈને પણ નીચેના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવે છે તંત્ર દ્વારા. હાલ હજી પણ વરસાદની આગાહીને લઈ અને તંત્ર દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર 5 દિવસમાં આ સિસ્ટમ છે તે સક્રિય રહેશે. નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. આગળ વાત કરીશું કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન તરાવે છે. સુરતના ઓલપાડમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. રસ્તા પર સુકાવવા મૂકેલ ડાંગરના પાક પર પાણી ફરી વળતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. પૂર્વ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓ સાથે ઓલપાડ વિસ્તારની મુલાકાત લીધી. ખેતર સાથે સુકાવવા મૂકેલ ડાંગરનું પણ સર્વે કરાવવામાં આવશે અને વહેલી તકે વળતર ચૂકવવા ખેડૂતોએ રજૂઆત પણ કરી છે. કમોસમી વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની હાલત તો કફોડી બની છે. સાથે સાથે કમોસમી વરસાદને લઈ ખેતરોમાં ડાંગર ઊભો પાક પડી ગયો છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. પણ જે ખેડૂતોએ ડાંગર બહાર કાઢી લીધી હતી એ ડાંગર હવે પલળી ગઈ છે. દ્રશ્ય જોઈ શકાય છે કે ગુજરાત સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે સુરત ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. મુકેશભાઈ, ખેતરોના સર્વે થઈ રહ્યા છે, સાથે હવે આ સર્વેની કામગીરી બી શરૂ કરી છે, કારણ કે એટલા માટે કે જે ખેતરમાં જે ડાંગર કાપે પછી એને 1-2 દિવસ સુકાવવાનું હોય છે, જે ભેજવાળું હોય તો એ સુકાવવા માટે લોકોએ જે ડાંગર આવા જે રસ્તાઓ છે કે આવી સોસાયટીમાં નાખ્યું હતું. પણ એના જગ્યાએ વરસાદના કારણે તમે જુઓ છો કે આ ડાંગર જે છે ડાંગરની અંદર તમે આજે એ ફણગા નીકળી ગયા છે, એમાં કશું કામ નથી આવવાનું. એટલે એનું પણ સર્વે થવા માટે અહીંયા અધિકારીની પાસે એટલે અમે જઈને આવા જે જગ્યાએ ડાંગરો પડ્યા છે એનું પણ સર્વે થાય એટલા માટે અમે ખેડૂતો જોડે અહીંયા આવ્યા છે અને એનું પણ અમે સર્વે કરાવીએ છીએ. બિલકુલ, મંત્રી હતા, ખેડૂતો સાથે વાત કરીશું. મોટાભાઈ, શું નામ આપનું? મારું નામ હિતેશભાઈ પટેલ છે. હિતેશભાઈ, શું કહેશો? કારણ કે હવે આ ડાંગરના ફણગા ફૂટી ગયા, શું કામનું? એ ટોટલી લોસ જ છે. એમ તો ડાંગર ફેલ જ ગયું છે. પણ સાહેબે કીધું છે કે સર્વે કરીને સાહેબે કીધું છે કે અમે અધિકારી નિમણૂક કરીને વળતર વધારે વળતર મળે એવું અમે સરકારને રજૂઆત કરીશું. તમને ખાતરી છે સાહેબ મળશે એમ. બિલકુલ, ખેડૂતોને આશા છે, કારણ કે 2025માં બીજી સિઝન ખેડૂતોની ફેલ ગઈ છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ. સુરત જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ડાંગર અને શેરડીના પાક ને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પૂર્વ મંત્રી મુકેશ પટેલ સરસ ગામના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. ખેડૂતો સાથે નુકસાન અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. પૂર્વ મંત્રી વહેલી તકે વળતર ચૂકવાશે તેવું ખેડૂતોને આશ્વાસન આપ્યું છે. કમોસમી વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન છે. દ્રશ્ય જોઈ શકાય છે, ખેતરોમાં પાણી ભરાયેલા છે. ઊભી ડાંગર છે 2025માં બીજી સિઝન ખેડૂતોની ફેલ ગઈ છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોઈ શકાય છે ખેતરમાં ડાંગર છે, પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા મુકેશ પટેલ ગામડા વિસ્તારોમાં સર્વેની ટીમો સાથે નીકળ્યા છે. મુકેશભાઈ પટેલ ધારાસભ્ય છે. આપણે સીધા વાત કરીએ. મુકેશભાઈ, 2025નું વર્ષ ખેડૂતો માટે નુકસાનકારક, કારણ કે ઉનાળુ પાક હતો તેમાં કમોસમી વરસાદ અને હવે ચોમાસાની ડાંગર નીકળવાની તૈયારી કમોસમી. કુદરતની આગળ આપણે સૌ લાચાર છે, પરંતુ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે એ વરસાદ એટલી હદે પડ્યો છે કે જે એની ચાલુ સિઝનની અંદર પણ વરસાદ ના પડે એટલું આ 3 દિવસની અંદર જે વરસાદ પડ્યો છે. સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આપ જાતે ગ્રાઉન્ડ પર ઉતર્યા છો, સર્વેયરો સાથે ખેતરો ફરી રહ્યા છો. શું લાગે છે ખેડૂતોને કેટલું વળતરની આશા છે તમારી પાસે? દર વખતે આપણે જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક સર્વેની અંદર ક્યાંક કોઈક એવી ખામી દેખાતી કે મારું સર્વે રહી ગયું છે, આ રહી ગયું છે. તો ગઈકાલે જ મેં સુરત સર્કિટ હાઉસ ખાતે મારા તમામ અધિકારીશ્રીઓ, તમામ ખેતી વિભાગના અધિકારીશ્રીઓને મિટિંગ કરી હતી અને ખાસ કરીને પહેલીવાર જે સહકારી સંસ્થા છે એ સહકારી સંસ્થાના જે પ્રમુખો છે એ લોકોને કે તમારા ગામનો એક પ્રતિનિધિ અમને આપો.
એને એ લોકો પ્રતિનિધિ નામ પણ આપી દે, કાલે એને ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને એ પણ અમારા જે ગ્રામ સેવક છે એ લોકો સાથે રહેશે, જેથી મારા કોઈ ખેડૂતને એવું ના થાય કે મારું સર્વે કરવામાં રહી ગયું છે. બિલકુલ હતા મુકેશભાઈ, ટીમો બનાવવામાં આવી છે, ગામ સર્વેનો હોય, સહકારી ક્ષેત્રનો એક વ્યક્તિ હોય, તલાટી હોય કે મંત્રી હોય, તમામ લોકો છે. હું ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જોઈ શકો છો ખેતરોમાં તૈયાર છે અને પાક કાઢીને બહાર કાઢે એ પહેલાં જ કહી શકાય કે નુકસાન છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી,